તમને ખબર પડે કે તમારે આજુબાજુ અને તમારા શહેરમાંથી છોકરીઓ યંગસ્ટર છોકરીઓ ગાયબ થઈ રહી છે અને તમે એ જ સમય પર તમારા સામેના ઘરમાં કે તમારા આજુબાજુના ઘરમાં તમે એવું નોટિસ કરો કે ત્યાં મર્ડર થયો અને ત્યાં લાશ દફનાવવામાં આવી અને તમને એવું ખબર પડે તો તમારી શું હાલત થાય? તો કંઈક આવી જ સ્ટોરી છે ચૂપ મૂવીની. તો હેલો વોલ, ધીસ ઇઝ સમીર હડિયલ. સેમ ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે મેં જોયું મૂવી ચૂપ, સ્ટારર હિતેન કુમાર, આકાશ પંડ્યા. કેવું છે મૂવી? ચલો વાત કરીએ. તો એક જ લાઈનમાં મૂવીને હું રિવ્યુ કરું તો ધીસ ઇઝ હિલેરિયસ એન્ડ ધીસ ઇઝ વેરી ડેન્જરસ મૂવી બીકોઝ ઓફ હિતેન કુમાર સર. કેમ કે હિતેન કુમાર સરનું જે કામ આ મૂવીની અંદર છે, એ જે તમે વશમાં જોયું હતું એ જ રીતનું એમનું કેરેક્ટર આ મૂવીમાં પણ બતાવ્યું છે. પરંતુ મૂવી જે તમે વશની જેવી રીતે તમે પ્રેડિક્ટ કરીને ચાલો અને એ મૂવી જોવા જાઓ તો તમને એટલું તમને નહીં જોવા મળે. કેમ કે મૂવીની અંદર થ્રિલર અને સસ્પેન્સ દરેક વસ્તુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને કોમેડીનો ઓવર પાવર દેખવા મળશે. મતલબ કોમેડી થોડી વધારે જોવા મળશે મૂવીની અંદર, અને જે થ્રિલ હોવો જોઈએ, જે હોવું જોઈએ સસ્પેન્સ, ને થોડું ઓછું જોવા મળશે કમ્પેર ટુ વશ મૂવી. ચૂપ મૂવી એકદમ બેસ્ટ ડ્રામા અને થ્રિલર મૂવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને જો થ્રિલ એટલો તમે જો સસ્પેન્સ એન્ડ થ્રિલર એ રીતનું જોવા માંગતા તો એ નહીં મળી આ મૂવીમાં. એ છતાં પણ સ્ક્રીન પ્લે એન્ડ સ્ટોરી લાઇન તમને પકડી રાખે, તમને થોડું પણ બોર નહીં થવા દે એ વસ્તુની ગેરંટી છે. ક્યાંક ને ક્યાંક કોમેડી વધારે લાગશે, પરંતુ જે થ્રિલ દરેક વસ્તુ ઓછી હોવા છતાં પણ તમને મૂવી પકડી રાખશે અને મૂવી ક્યુરિયોસિટી વધારશે. ક્યાંક ને ક્યાંક તમને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે અને દરેક વસ્તુ તમને પરફેક્ટલી મેચ આ મૂવીની અંદર જોવા મળશે. બહુ જ સરસ મૂવી બનાવવામાં આવ્યું છે મેકર્સના તરફથી, બહુ જ સારો પ્રયત્ન છે. ચૂપ મૂવીને જો હું ઓવરઓલ વાત કરું તો ધીસ ઇઝ પરફેક્ટ એન્ટરટેનર મૂવી. તમે એને થ્રિલ માટે જો જોવા માંગતા હો તો તમને થોડું ઓછું મળશે, પરંતુ તમને એન્ટરટેનમેન્ટ ભરપૂર મળશે. કેમ કે કોમેડી પંચીસ પરફેક્ટ છે અને થ્રિલર થોડું ઘણું સારું છે. તમને જોવા મળશે મૂવીની અંદર એક્ટિંગની, તો એક્ટિંગની અંદર તમને આકાશ પંડ્યા, હિતેન કુમાર સરની એક્ટિંગ ભાઈ તમે લાસ્ટ ટાઈમ દરેક મૂવી જોઈ લો એ જ મૂવીની જેમ જ આની અંદર પણ એ એક્ટિંગથી એમનો આપણું દિલ જીતી લીધું. દરેક એક્ટરની એક્ટિંગ, દરેક એક્ટરને કોમેડી પંચીસ, દરેક એક્ટરે જે કોમેડી જે રીતની કરી છે પરફેક્ટ છે મૂવી. લાસ્ટ મી જમકુડી આવી હતી, જમકુડીના કલેક્શન બહુ જ સારું હતું, તો એ જ પછી હવે આવી છે ચૂપ. તો ચૂપ એ જમકુડીના કલેક્શનને ક્યાંક ને ક્યાંક મૂવી નળશે તે મૂવીને. તો ઓવરઓલ ચૂપ મૂવીને જો હું સ્ટાર આપવા માંગુ તો 3.5 આઉટ ઓફ 5 સ્ટાર. તો મૂવીનું રિવ્યુ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અમારો આ વિડીયો. અને જો વિડીયો ગમતો જ હોય, આવા જ બીજા અનેક વિડીયો જોવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો પ્લીઝ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.